નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમલ શાહ। સમાચારોની શરૂઆત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। તો વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે ત્યારે ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે। ડીએપી તેમજ એનપીકે ખાતરના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો છે। 150 રૂપિયાનો વધારો નોંધાયો છે। ડીએપી ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા નોંધવામાં આવ્યો છે ત્યારે એનપીકે ખાતરમાં 285 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે। તો ડીએપી ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા છે। આમ ખેડૂતોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવ જે પ્રમાણે દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ખેડૂતોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ડીએપી તેમજ એનપીકે ખાતરમાં ભાવ વધારો નોંધવામાં આવ્યો છે। ડીએપી ખાતરનો નવો ભાવ 1350 છે જ્યારે એનપીકે ખાતરમાં 285 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે। તો ડીએપી ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા છે। તો ખેડૂતોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો આવ્યો છે। ડીએપીના ખાતરમાં 150 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે જ્યારે ડીએપી ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા નોંધાયો છે। તો આ ઉપરાંત એનપીકે ખાતરમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે। એનપીકે ખાતરમાં 285 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે। તો ડીઝલ અને પેટ્રોલ બાદ હવે ખેડૂતો પર વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ડીએપી એનપીકે ખાતરના ભાવમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે। તો એક તરફ અપૂરતી વીજળીની સમસ્યાઓ ખેડૂતોને સર્જાઈ રહી છે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધ્યા છે। આ તરફ ખાતરમાં પણ ભાવ વધારો નોંધાયો છે। તો અમારી સાથે હાલ ખેડૂત આગેવાન ગાભુજી ચૌધરી જોડાઈ ગયા છે। જી ગાભુજીભાઈ, સૌપ્રથમ તો આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। ગાભુજીભાઈ, જે પ્રમાણે ખાતરમાં ભાવ વધારો નોંધવામાં આવ્યો છે, એક તરફ ખેડૂતોને અપૂરતી વીજળીની સમસ્યા, પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો અને હવે ખાતરના ભાવમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે, એટલે એક બાદ એક ખેડૂતોની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જી બેન, ખેતી કરવી એ જ સમસ્યા છે। ખેડૂત એટલે સમસ્યા, એટલે સરકાર અને કિરદાર બંને બાજુથી અત્યારે ખેડૂત ઉપર માર પડી રહ્યો છે। જ્યારે એકલી ખેતી ઉપર નબળો ખેડૂત હોય એનો જ્યારે વીજળીનો એક બાજુ અરાજકતા અને બીજી બાજુ અત્યારે ખાતરનો ભાવ વધારો અને એની સામે અમારો જે વેચવાનો ભાવ છે એમાં ફક્ત 5 કે 10% વધારો છે અને આની અંદર સીધો આમાં 50 થી 60% વધારો થઈ રહ્યો છે। જેથી ખેડૂતને આગળના સમયમાં ખેતી છોડવાનો વારો આવશે એવું મને લાગી રહ્યું છે। કારણ કે એક બાજુ જો કુદરતી આફતો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એમાંથી બહાર નીકળે એટલે વીજળીમાંથી બહાર નીકળે એટલે અત્યારે ખાતરનો ભાવ વધારો ખેડૂતને મારી રહ્યો છે, જેના કારણે લગભગ ખેડૂતોને ખેતી છોડી દીધી છે। આગામી સમય એવો આવશે કે અત્યારે તમે જુઓ તો ખેડૂતો ખેતી છોડી રહ્યા છે। જુઓ તો તમારે ફેન્સિંગ વાડ અને લોકો વેચતા થઈ ગયા છે, જમીનો એટલા ત્રાય મન થઈ ગયા છે। બીજી બાબત કરું તો આ ભાવ વધારો એની સામે અત્યારે એક બાજુ દૂધનો એની બાજુનો સાઈડનો ધંધો દૂધનો હતો તો એમાં પણ ખાણદાણમાં એમાં પણ આસમાને ભાવ પહોંચાડ્યો છે અને દૂધમાં વધતો હોય તો લીટરે અને કિલો ફેટે 5 કે 10 રૂપિયા વધતો હોય એટલે ખેડૂતને તો ફરતથી અત્યારે હાલ જો જોઈએ તો ખેડૂતને તો એક બાજુથી એવું કહેવાય કે અરાજકતા અને ખેડૂત આમાંથી હવે ખેતી કરી ના શકે કે દૂધનો વ્યવહાર પણ ના કરી શકે એવી પોઝિશન અત્યારે સરકારે લાઈન મૂકી દીધી છે ખેડૂત માટે। જી ગાભુજીભાઈ, મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો જે પ્રમાણે ખેડૂતોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે, એક બાદ એક ખેડૂતોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલા અપૂરતી વીજળી હોય કે પછી પેટ્રોલ ડીઝલના વધતા ભાવ હોય કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ હોય કે ત્યારબાદ હવે ખાતરમાં ભાવ વધારો હોય, એક બાદ એક ખેડૂતોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વધુ એક મોંઘવારીનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે એનપીકે
ખાતરમાં ભાવ વધારો નોંધાવ્યો છે, ત્યારે આ ઉપરાંત ડીએપી અને એનપીકે ખાતરમાં ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, તો લગભગ 150 રૂપિયાનો આ ભાવ વધારો નોંધવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે। ડીએપીના ખાતરમાં 150 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે, જ્યારે ડીએપી ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા પર પહોંચ્યો છે, તો એનપીકે ખાતરમાં 285 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો એક બાદ એક સમસ્યાઓનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે, ત્યારે અત્યાર સુધી અપૂરતી વીજળીને લઈને અનેકવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી અને આંદોલન કરવામાં આવ્યા, ત્યારે હવે અન્ય એક સમસ્યા ઊભી થઈ છે। ખેડૂતોને ખાતરમાં ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, ત્યારે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વધુ એક સમસ્યાનો હવે ખેડૂતોને સામનો કરવો પડશે। વધુ એક મોંઘવારીનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે એનપીકે તેમજ ડીએપી ખાતરના ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। ડીએપીમાં 150 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે। તો અમારી સાથે ખેડૂત આગેવાન વિઠ્ઠલ દુધાત્રા જોડાઈ ગયા છે। વિઠ્ઠલભાઈ, સૌપ્રથમ તો આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। વિઠ્ઠલભાઈ, જે પ્રમાણે હવે ખાતરમાં ભાવ વધારો નોંધવામાં આવ્યો છે, ડીએપી એનપીકે ખાતરમાં ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે, ખેડૂતોને હવે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડશે? આમ તો ખેડૂત અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે। મોંઘવારીનો માર, કમરતોડ માર ખેડૂતો ઉપર પડી રહ્યો છે। મજૂરી એકદમ મોંઘી થઈ ગઈ છે, ડીઝલના ભાવ વધી ગયા છે, જંતુનાશક દવાના પણ ભાવ ખૂબ વધી ગયા છે, ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ બહુ વધી ગયા છે। આની ઉપર આ રાસાયણિક ખાતરનો ભાવ વધારો પણ એ અસહ્ય છે। સરકારે જ્યાં સુધી ખેડૂતોને એના માલના પોષણ ભાવ ન મળે ત્યાં સુધી રાસાયણિક ખાતરો અને એમાં રાહતો આપવી જોઈએ। ભારતીય કિસાન સંઘની માગણી છે કે આવો અસહ્ય ભાવ વધારો પદ ખેંચે એવી ભારતીય કિસાન સંઘની અપીલ છે। જી વિઠ્ઠલભાઈ, જે પ્રમાણે ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોને અત્યાર સુધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, જ્યારે અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય કે પછી અપૂરતી વીજળી હોય કે હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા હોય, અનેક સમસ્યાઓનો સામનો ખેડૂતોને કરવો પડતો હોય છે, ત્યારે ખેડૂતો હવે ખેતી જ છોડી દે એ ઈચ્છી રહી છે શું સરકાર? ચોક્કસ ખેતીની, કૃષિની અવગણના થઈ રહી છે। જ્યારે કૃષિના ભાવ, ખેત પેદાશના ભાવ થોડા ઘણા પણ વધે એવા સંજોગોની અંદર ચારે બાજુથી વિરોધ થઈ અને એ ભાવ એન કેન પ્રકારે દબાવાઈ દેવાના, ઘટાડી દેવાના, ઓછા કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। એવા સંજોગોની અંદર જ્યાં સુધી ખેડૂતોને એના માલના પોષણનો ભાવ ન મળે ત્યાં સુધી મેં કીધું એમ કે કોઈ પણ જણસ ઉપર સરકાર દ્વારા જ્યાં સુધી સરકારના નિયંત્રણો હોય અથવા તો સરકાર સબસિડી આપી શકે એવી પરિસ્થિતિ હોય ત્યાં સરકારે સબસિડી આપીને આ ભાવો નિયંત્રણમાં રાખવા જોઈએ। જે વિઠ્ઠલભાઈ, મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો જે પ્રમાણે ખેડૂત આગેવાનો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે, ત્યારે હવે ખેડૂતોને અત્યાર સુધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને હવે વધુ એક સમસ્યાઓનો સામનો કરવો પડશે, કારણ કે ખાતરમાં ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે, ત્યારે ખેડૂતોને ખેતી કઈ રીતે કરવી તે પણ સવાલ ઊભો થયો છે। અત્યાર સુધી અનેકવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી, પૂરતી વીજળી આપવામાં આવે તે અંગે રજૂઆતો કરવામાં આવી, પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારા નોંધવામાં આવ્યા છે તેને લઈને પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી, ત્યારે હવે વધુ એક ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે, કારણ કે ખાતરમાં ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે, ત્યારે ખેડૂતો પોતાની ખેતી કેવી રીતે કરે તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો ખેડૂતોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ડીએપી તેમજ એનપીકે ખાતરના ભાવ વધારો નોંધવામાં આવ્યો છે। ડીએપીમાં 150 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે, ત્યારે એનપીકે ખાતરમાં 285 રૂપિયાનો ભાવ વધારો નોંધવામાં આવ્યો છે। આમ ખેડૂતોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। અત્યાર સુધી આપણે જોયું કે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો છે, તો આ ઉપરાંત એલપીજી, સીએનજી, ગેસમાં પણ ભાવ વધારો નોંધવામાં આવ્યો છે।
ત્યારે હવે આ તરફ ખેડૂતો માટે પણ ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। ખેડૂતોના ઉપયોગમાં આવતું એનપીકે તેમજ ડીએપી ખાતરમાં ભાવ વધારો નોંધવામાં આવ્યો છે। તો ડીએપી ખાતરમાં 150નો ભાવ વધારો નોંધાયો છે, જ્યારે એનપીકે ખાતરમાં 285 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતોને હવે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે। અત્યાર સુધી અનેકવાર ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી, પરંતુ ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, ત્યારે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે। તો સતત આપણે જોઈ રહ્યા છીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો, ત્યારે પણ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે ખેડૂતો દ્વારા અપૂરતી વીજળીને લઈને પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે વધુ એક સમસ્યાનો સામનો ખેડૂતોને કરવો પડશે અને હવે ખાતરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે। ડીએપી ખાતરમાં 150 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે, જ્યારે એનપીકે ખાતરમાં 285 રૂપિયાનો ભાવ વધારો નોંધવામાં આવ્યો છે। ત્યારે ડીએપી ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા પર પહોંચી ગયો છે। ત્યારે ખેડૂતોને હવે ભાવ વધારાનો માર સહન કરવાનો વારો આવશે, મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવશે। ત્યારે ખેડૂતો દ્વારા ખેતી કઈ રીતે કરવી તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની આમાં રાહત આપવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે।